જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મોદી નીતિશની આગેવાનીમાં બિહારમાં એનડીએનું બુલડોઝર, વિધાનસભા ચૂંટણીમાં અન્ય પક્ષોનો સફાયો. કાશ્મીર સહિતના ઉત્તરીય પ્રદેશમાં -7.6 ડિગ્રી સુધી નીચે ઉતરી જતો તાપમાનનો પારો. રાજ્ય સરકારની તિજોરીને કૌભાંડ કરી ખંખેરનાર જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યે લોકોમાં રોષ, વધુ ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી. જામનગરમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ. જામનગરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત શનિ રવિવારે ખાસ કેમ્પની જાહેરાત કરતું તંત્ર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે. 243 બેઠકોના વલણમાં એનડીએ રેકોર્ડ જીત તરફ છે. એનડીએ 196 બેઠકો પર આગળ છે. 8 જીતી ચૂકી છે, જ્યારે મહાગઠબંધન 32 બેઠક પર આગળ ચાલી રહી હતી. એવા અહેવાલો આજે મતગણતરી દરમિયાન સાંજે 5 વાગ્યા પછી મળી રહ્યા હતા, જેનો અર્થ એમ થાય છે કે બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપાની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય થઈ રહ્યો છે અને આરજેડીના તેજસ્વીની આગેવાની સાથેના ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે. એનડીએને 2020ની સરખામણીમાં 65થી વધારે બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે, જ્યારે મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. પ્રચંડ જીતની વચ્ચે સમ્રાટ ચૌધરી નીતિશ કુમારને મળવા પહોંચ્યા છે. ગત વખતે 43 બેઠકો પર સમેટાયેલી જેડીયુ આ વખતે 75+ પર આગળ છે, જ્યારે 91 બેઠકો પર બઢત અને 2 બેઠકો પર જીતની સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. મહાગઠબંધનમાં આરજેડી 24, જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર આગળ ચાલી રહી છે. પીકેની પાર્ટી જન સુરાજ અને વીઆઈપીનું ખાતું પણ નથી ખુલ્યું. અપક્ષ સહિત અન્ય 6 બેઠકો પર બઢત જાળવી રાખી છે. મોટા ચહેરાઓમાં રાઘોપુરથી તેજસ્વી યાદવની લડાઈ સખત છે. હાલમાં તે આગળ ચાલી રહ્યા છે. તેમના મોટાભાઈ તેજ પ્રતાપ મહુવાથી પાછળ પડી ગયા છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની સાથેના એનડીએ ગઠબંધનને ભવ્ય વિજય સાંપડતા જામનગર શહેરના 2 જુદા જુદા વિસ્તારોમાં આજે શુક્રવારે બપોરે આ વિજય ઉત્સવને વધાવવા માટે ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો એક કાર્યક્રમ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના કાર્યાલય ખાતે, ગુરુદ્વારા નજીક કુબેર કોમ્પ્લેક્સ પાસે તેમજ અન્ય એક કાર્યક્રમ જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જનસંપર્ક કાર્યાલય પાસે યોજવામાં આવ્યો હતો. આ બંને કાર્યક્રમોમાં કોર્પોરેશનના પદાધિકારીઓ અને પક્ષના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બિહારના ભવ્ય વિજયને આતશબાજીથી વધાવ્યો હતો. આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે આવ્યા ત્યારે બિહારની જનતા જનાર્દને જે આશીર્વાદ, જે ઉત્સાહ, જે ઉમંગ અને જે વિશ્વાસ સંપાદિત કર્યો છે રાષ્ટ્રીય નેતૃત્વ એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર, માનનીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ ઉપર તેમજ એનડીએના સંયુક્ત ઉપક્રમે આજે એક ઐતિહાસિક જીત. ત્યારે મારે તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિને, પ્રત્યાશીઓને કે જેઓ ખૂબ સરસ ભવ્યાતિ ભવ્ય વિજય સાથે બિહારના રાજકારણમાં વિકાસની રાજનીતિથી અત્યારે જીત મેળવી રહ્યા છે, તેમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને પણ વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અથાગ પ્રયત્ન, પરિશ્રમના કારણે આજે જે ઐતિહાસિક જીત ઇન્ડિયાના માધ્યમથી બિહારે અંકિત કરી છે, ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. અને એના ઉપક્રમે આજે જામનગર મહાનગરમાં મારા કાર્યાલય અંતર્ગત આજે ખૂબ સરસ બહોળી માત્રામાં કાર્યકર્તાઓની હાજરીમાં અહીં એક ઉજવણીના ભાગરૂપે અમે ફટાકડા ફોડી અને બિહારની જીતને સુનિશ્ચિત વધાવી અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. હમણાં તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ અને આજે એના પરિણામો અને રુઝાનો આવી રહ્યા છે. તે સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જેડીયુ સાથે મળી એનડીએની આજે 207 સીટ સાથે રુઝાનમાં આગળ ચાલી રહી છે. કોંગ્રેસ અને આરજેડીના સુપડા સાફ થઈ રહ્યા છે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે વિકાસની રાજનીતિથી આગળ વધી રહ્યા છે તેની બિહારની જનતાએ
જડબાતોડ જવાબ વિરોધ પક્ષને આપેલો છે. આપણા પ્રધાનમંત્રીશ્રીની કલ્પના છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ. એ સાબિત કરે છે કે બિહારની અંદર આજ 20 વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નું શાસન છે અને આજે ફરી 5 વર્ષ માટે એનડીએ ના શાસન ઉપર બિહારની જનતાએ જે ભરોસો મૂક્યો છે તેના માટે પ્રધાનમંત્રી શ્રી અને એનડીએ ની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ચૂંટણીની અંદર આપણા રાજ્યના દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને ન્યા ચૂંટણીના સહ ઇન્ચાર્જ તરીકે આપણા ગુજરાતના પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ બધાએ જહેમત ઉઠાવી અને એનડીએ ને 207 સીટ આજે રુઝાન સાથે આગળ આવી રહી છે. તેના માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી અને બિહારની જનતાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પ્રધાનમંત્રી ઉપર આવડો મોટો ભરોસો મૂકી અને આજે ફરીથી બિહારમાં એનડીએ નું શાસન આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન. દરેક કાર્યકરો, મેયરશ્રી હોય, શહેર ભાજપના અધ્યક્ષ હોય, ડેપ્યુટી મેયર હોય, મહામંત્રી હોય, કોર્પોરેટરો, કાર્યકરો સાથે મળી અને બિહારની જીત થઈ એના સંદર્ભે આજે ફટાકડા ફોડી આતશબાજી કરી અને એને શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર કાશ્મીરમાં તાપમાન સતત ઘટી રહ્યું હોવાની વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન શૂન્ય કે તેથી નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં -2.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ અનુભવવા મળી હતી તેમ હવામાન વિભાગના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. શ્રીનગરમાં બુધવારે લઘુત્તમ તાપમાન સામાન્યથી 3 ડિગ્રી ઓછું રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરના કોકેરનાર ગામમાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તેના સિવાય કાશ્મીર ખીણના અન્ય તમામ હવામાન કેન્દ્રોમાં રાતનું તાપમાન શૂન્યથી ઓછું નોંધવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પર્યટન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન -3.8 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગ રિસોર્ટમાં -0.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાતના સમયે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. હિમાચલ પ્રદેશના પર્વતીય અને ખીણ પ્રદેશોમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લાહોલના તાબોમાં રાતના સમયે -7.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. સિમલા અને ધર્મશાળામાં અનુક્રમે 8.2 અને 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંગે વિશેષ રિપોર્ટ અને બિરસા મુંડા જન્મ જયંતિ કાર્યક્રમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના
પ્રશ્ન. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપનાસમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલાર પંથકમાં મધ્યમ પરિવારોને હૃદય સંબંધિત સારવાર મફત મળે તે માટે જામનગરની જાણીતી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને રાજ્ય સરકારે પીએમજે યોજનામાં સામેલ કરી હતી, જેને કારણે દર્દીઓના છાતીમાં નાનો મોટો દુખાવો અથવા તકલીફ થાય ત્યારે તેની સારવાર માટે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આવતા હતા. આ હોસ્પિટલે પીએમજે યોજના હેઠળ લગભગ 800 જેટલા હૃદયના ઓપરેશનો કર્યા છે. આ પીએમજેનું પેમેન્ટ રાજ્ય સરકાર આ હોસ્પિટલને આપતી હતી. આ માટે જેસીસી હાર્ટ હોસ્પિટલ દ્વારા દર્દીઓની હાર્ટ સંબંધિત સારવાર કરેલ હોય અથવા ઓપરેશન કરેલ હોય તેના બિલની સાથે સારવાર કરેલ ફાઇલ પણ મૂકવાની હોય છે. આ બિલની ચૂકવણી કરતા પહેલા આ ફાઇલને સરકારી ડોક્ટર તપાસ કરે છે. 262 કેસની તપાસમાં કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં સરકારને ગેરરીતિ માલુમ પડી હતી, જેમાંથી 53 કેસમાં તો દર્દીને જરૂર ન હોય છતાં હૃદયની સારવાર કરી પીએમજે યોજના અંતર્ગત ₹6 કરોડના બિલ મૂકવામાં આવ્યા હોવાનું ખુલતા રાજ્ય સરકારનું આરોગ્ય મંત્રાલય ચોંકી ઉઠ્યું હતું, કારણ કે આ હોસ્પિટલ દ્વારા દર્દીના જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે બનાવટી હોવાનું રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવ્યું હતું, જે સરકારી ચોપડે ગંભીર ગુનો માનવામાં આવે છે.
આ બાબતની ગંભીરતા લઈ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગઈકાલે આ હોસ્પિટલને પીએમજેની યોજનામાંથી આ જેસીસી હોસ્પિટલને સસ્પેન્ડ કરી નાખી છે. તેમજ આ હોસ્પિટલને 6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત દર્દીને હૃદય સંબંધિત સર્જરી અને સારવાર કરનાર ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે આ હોસ્પિટલ પ્રત્યે આમ જનતામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. દર્દીના નામે ખોટા બિલો બનાવીને રાજ્ય સરકારની તિજોરીને ખંખેરવાનો આ હોસ્પિટલ તરફથી જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે માફીને પાત્ર નથી તેવું પણ જામનગરના નગરજનો ખુલ્લેમાં કહી રહ્યા છે. ગઈકાલે આ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને પણ જામનગરની જનતાએ અસ્વીકાર કર્યો છે. અમુક રોષે ભરાયેલા લોકોએ એમ કહ્યું હતું કે આ હોસ્પિટલમાં જેટલા લોકો ભાગીદાર છે તે બધા પાપના ભાગીદાર છે. તેમ સમજી તમામ ઉપર રાજ્ય સરકારે ફોજદારી ગુનો દાખલ કરાવવો જોઈએ. રાજ્ય સરકારે ગઈકાલે દંડ અને સસ્પેન્ડ કરવા સુધીની જ આ હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરી છે તે ગુનાના પ્રમાણમાં ઘણી જ નાની છે. માટે આ હોસ્પિટલની વધુ ઉલટ તપાસ કરી રાજ્ય હોસ્પિટલને ચૂકવેલ રકમમાંથી ક્યાં ડોક્ટર પેમેન્ટ લઈ ગયા છે તેની તપાસ કરવી જોઈએ. અમદાવાદમાં થોડા સમય પહેલા જ પણ આ રીતનો ખ્યાતિકાંડ બન્યો હતો. સૌરાષ્ટ્રના લોકોએ જામનગરના કાંડને મિની ખ્યાતિકાંડ નામ આપી દીધું છે. જેસીસી હોસ્પિટલને રાજ્ય સરકારે પીએમજે યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલી રકમ ચૂકવી દીધી છે તેની પણ તપાસ જરૂરી છે. પીએમજે યોજનામાં સામેલ હોસ્પિટલોએ તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે, જેમાં બિલ મૂકવાથી માંડી તમામ ડોક્યુમેન્ટો ઓનલાઈનના માધ્યમથી જ રજૂ કરવાના હોય છે. આમ રાજ્ય સરકાર સાથે નાણાકીય ગેરરીતિ કરવા બદલ આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને વધુ સજા થવી જોઈએ. તેમજ દર્દીઓ સાથે કરેલ ખોટી સારવારની પણ વિશેષ રૂપે આ હોસ્પિટલને સજા થવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. કારણ કે જો આ બાબતે રાજ્ય સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આ રીતની સારવાર કરતા ડોક્ટરોને વધુ પ્રોત્સાહન મળશે અને આ રીતના કાંડો વારંવાર થતા રહેશે. આદિવાસી સમાજના મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર તેમજ આદિવાસી સમાજમાં ભગવાન બિરસા મુંડા તરીકે જાણીતા આ મહાન યોદ્ધાની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતમાં તારીખ 1 થી 15 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે શુક્રવારે જામનગરના ટાઉન હોલમાં મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જનજાતીય ગૌરવ ઉત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે તારીખ 15મી નવેમ્બરે સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે જામનગર ખાતે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજાના હસ્તે જિલ્લાના વિવિધ ₹217 કરોડના કામોના ખાતમુહૂર્ત અને ₹24 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ સમાજના આગેવાનોનું સન્માન ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ આચાર્યોનું સન્માન તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવીઓનું વિતરણ, સખીઓને ચેક વિતરણ તથા શહેરી ફેરિયાઓને ચેક વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડીઆરડીએના ડાયરેક્ટર શારદા કાથડ, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, એસપી ડોક્ટર રવિમોહન સૈની તથા નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આવતીકાલે 15 નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે. એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ, જેમાં શિક્ષણ, સન્માન, આરોગ્ય, આવાસ આવી તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓમાં, વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી, એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા, પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ, ગૌરવ, ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મતદાર યાદી માટે ખાસ કેમ્પ અને કૌભાંડી ડોક્ટરના બંગલે તાળા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ.
કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 9777 09979. કોણ કહે છે સોનાથી વધારે બોલ જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો
આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગત 4 નવેમ્બરથી ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે 15મી નવેમ્બર તથા રવિવારે 16મી નવેમ્બર તેમજ આગામી 22મી અને 23મી નવેમ્બરે મતદારોની સુવિધા અર્થે ખાસ કેમ્પ જાહેર કરવામાં આવ્યા છે. આ ખાસ કેમ્પમાં તમામ બીએલઓ પોતપોતાના મતદાન મથકો પર સવારે 9 થી 1 દરમિયાન મળી શકશે. મતદારોને જરૂરી માર્ગદર્શન આપશે. મેપિંગ અને લિંકિંગ થઈ શકશે. પુરાવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોઈ મતદાર ગણતરી સંબંધે વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હોય તેઓ ટોલ ફ્રી નંબર 1950નો સંપર્ક કરી શકશે. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજે યોજનાના કેસોમાં ગેરરીતિઓ અને કૌભાંડ આચરનારા તથા સસ્પેન્ડ થયેલા ડોક્ટર પાસવા વોરાના બંગલે હાલમાં તાળા લગાવેલા જોવા મળી રહ્યા છે. સમગ્ર વોરા પરિવાર ક્યાંક ગુમ થઈ ગયો છે. શહેરના હાથી કોલોની વિસ્તારમાં આવેલા આ બંગલાના પ્રવેશ દ્વારે ડોક્ટર પાસવા વોરા, ડોક્ટર સ્વાતિ વોરા અને ડોક્ટર LS વોરાની નેમપ્લેટ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે ડોક્ટર પાસવા વોરા જાણીતા ડોક્ટર LS વોરાના પુત્ર છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું એક કોર્પોરેટરની કહાની અને છેતરપિંડી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ.
કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત ફેબ્રુઆરી 2026માં પૂરી થઈ રહી છે, જેને કારણે અંદરખાને રાજકીય કરંટ શરૂ થઈ ગયો છે. ઘણા હરખપદુડા કોર્પોરેટરો દ્વારા સ્નેહ મિલનના નામે શક્તિ પ્રદર્શનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તાજેતરમાં પટેલ કોલોનીમાં આ રીતનો એક કાર્યક્રમ સ્નેહ મિલનના નામે યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમજ શુભેચ્છક મતદારોને પણ આમંત્રિત કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત તમામ લોકો પૂછતા હતા કે આ કાર્યક્રમ કરવાનું કારણ શું, જેનો જવાબ આયોજકો પણ આપી શક્યા ન હતા. આ કાર્યક્રમમાં ભોજન સમારંભ રાખવામાં આવેલો હતો, જેમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી ટિકિટ મળે તે માટે નેતાઓ સમક્ષ શક્તિ પ્રદર્શન કર્યું હોવાનું ચર્ચાય છે. ટિકિટ મળવા ઉપરાંત મહાનગરપાલિકામાં ઊંચો હોદ્દો મળે તે માટે પણ અત્યારથી જ આ રીતના ઉમેદવારોએ પ્રયાસો શરૂ કરી દીધા છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ કોર્પોરેટરને પોતાના નિવાસ સ્થાનની આજુબાજુના પાડોશી સાથે ક્યાંય સંબંધ નથી અને પોતાની જાતને એક મોટા નેતા તરીકે શહેરમાં ઓળખાવી રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ ચૂંટાયા પછી આ ઉમેદવારે ભાજપ પાર્ટી પાસે મેયરનું પદ માંગ્યું હતું, ત્યારે પાર્ટીને પણ નવાઈ લાગી હતી. આ ચૂંટાયેલ કોર્પોરેટર પોતાની જાતને વધુ હોશિયાર અને વધુ પૈસાવાળા પાત્ર માને છે, જેને કારણે વધુ ઘમંડી હોવાનું પણ નજીકના કોર્પોરેટરો જણાવી રહ્યા છે. આ કોર્પોરેટરના અન્ય કોર્પોરેટરો સાથે ક્યાંય સારા સંબંધ હોય તેવું કોઈએ જણાવ્યું નથી. આ કોર્પોરેટરને અભિમાનનો કોઈ પાર નથી. આ અભિમાનને લઈને અન્ય કોર્પોરેટરો આ કોર્પોરેટરથી દૂર જ રહે છે. કોર્પોરેટરનો મતલબ જ આ કોર્પોરેટરને ખબર નથી, જેને કારણે ઈગોની ભાષામાં જ આ કોર્પોરેટર વાત કરે છે. આ બધી વાતની ચર્ચા યોજાયેલા ભોજન સમારંભમાં કાર્યકર્તા અને મતદારો અંદરો અંદર કરતા હતા. કોર્પોરેટરનો મતલબ નાના મોટા દરેક લોકોને પ્રેમથી બોલાવવા અને નાના મોટા કામકાજ હોય તો મદદરૂપ થવું આ કોર્પોરેટરની પ્રાથમિક ફરજનો ભાગ છે, જેને બદલે કલેક્ટર જેવો રૂઆબ કરી નાના માણસોનું અપમાન કરી તેની વાતને ઉડાડી દેવી આ રીતનો સ્વભાવ આ કોર્પોરેટર ધરાવે છે, જેને કારણે મતદારો પણ આ કોર્પોરેટરથી ખૂબ જ નારાજ છે. જો આ વખતે ભાજપ આ કોર્પોરેટરને ટિકિટ આપશે તો અમો તેમને હરાવીને જ જમશું તેવી ચર્ચા પણ મતદારોમાં થઈ રહી છે. આમાં કોર્પોરેટરે યોજેલ ભોજન સમારંભની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. કોર્પોરેટરે ચૂંટાયા પછી શહેરના એક સ્વયંસેવક તરીકે વર્તવું જોઈએ અને સમાજની સારી સેવા કરવી જોઈએ તે આ ઘમંડી કોર્પોરેટર ભૂલી ગયા છે. આ કોર્પોરેટરનો પ્રથમ અધ્યાય અહીં પૂરો કરીએ છીએ. આગામી દિવસોમાં અમો આ કોર્પોરેટરનો બીજો અધ્યાય લઈને આવીશું, જેની જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોએ નોંધ લેવી. રાજકોટના એક સોની વેપારી સાથે ₹18 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસમાં દાખલ થઈ છે. છેતરપિંડીના મામલામાં જામનગરની એક યુવતી અને રાજકોટના એક શખ્સના નામો જાહેર થયા છે. જામનગર શહેરમાં ગુલાબનગર મેઇન ઢાળિયા નજીક શુભમ એપાર્ટમેન્ટમાં રહેતી સેજલ સંજયભાઈ રાયચુરા નામની યુવતીએ રાજકોટના આલા નકુબા જાડફવા નામના શખ્સ સાથે ગોઠવણી કરીને એક સોની વેપારીને સીસામાં ઉતારી દીધો છે. આ મામલામાં આલા જાડફવાને નકલી બાપનો રોલ નિભાવ્યો હતો અને જામનગરની સેજલ રાયચુરાએ નકલી દીકરીની ભૂમિકા ભજવી હતી. રાજકોટના સોની વેપારી સાહિલ પરેશભાઈ પાલા નામના ફરિયાદીએ રાજકોટ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે આ નકલી બાપ દીકરીએ ફરિયાદો સાથે એવી વાત કરી હતી કે તેમનું 18 લાખની કિંમતનું સોનું જામનગરની એક ફાઇનાન્સ કંપનીમાં પડ્યું છે, તે છોડાવવા માટે નાણાંની જરૂર છે. ત્યારબાદ કોઈ લાલચમાં આવી જઈને આ ફરિયાદીએ ₹18.6 લાખની રકમ સેજલ રાયચુરાના SBI એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. ત્યાર પછી આ ફરિયાદીને સોનું મળ્યું નથી અને નાણાં ગયા છે.
આ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આ મામલો ગત 14મી ઓક્ટોબરનો છે. પાછલા દિવસોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને પરિણામે ખેતીના પાકોને થયેલા નુકસાનનો સર્વે કરીને સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે શુક્રવારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે આજે 14મી નવેમ્બર શુક્રવારે બપોરના 12 વાગ્યાથી આગામી 15 દિવસ સુધી સરકારે જાહેર કરેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. આ કામગીરીઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાં વીસી અને વીએલઈની મદદ મેળવી શકાશે. વાનાવડ ગામના હરિભક્તોની હાજરીમાં લતીપર, નંદપુર, હરિપર ગામમાં હરિમંદિરો તૈયાર થયા તે મૂર્તિઓનું પૂજન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે થયું ને સાથે સાથે વાનાવડ, મજોઠ અને વરણા ગામના મંદિર તેમજ આશ્રમ માટે ઇષ્ટિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. ભાણવડ, ખંભાળિયા તથા ભાદરા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોની હાજરીમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નકશા ઉપર હાથ ફેરવી સત્સંગ ખૂબ વધશે અને બધા તને મને ધને સુખી થશે એવા આશીર્વાદ પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજે આપ્યા હતા. ભાણવડ, ખંભાળિયા અને ભાદરા ક્ષેત્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારથી પધારેલ હરિભક્તો બાપાના સ્વાગત માટે ઘરેથી ભક્તિભાવથી તૈયાર કરીને કલાત્મક હાર, પ્રસાદ અને વિવિધ ઉપહારો લાવ્યા હતા. તે અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી હરિના સમયે કેવા કેવા ભક્તો હતા એવા રસપ્રદ સંવાદની રજૂઆતો થઈ, જેમાં આજ્ઞા પાલનનો મહિમા જાણ્યો. નાના નાના બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ ભાગ્ય મોટાએ ભૂમિના સંવાદ દ્વારા બ્રહ્મ સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન એવા ભાદરા ગામનું દિવ્ય મહિમાનું ગાન થયું. સાથે સાથે સ્વામીશ્રીએ પણ આ સ્થાનનો મહિમા વર્ણવતો પત્ર લખ્યો હતો. તેના પર નિરૂપણ દ્વારા આશીર્વાદ આપ્યા હતા. સ્વામીશ્રી સમક્ષ કાર્યકરોનો પરિચય થયો અને પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા સુંદર પ્રશ્નોત્તરી થઈ હતી. સ્વામીશ્રીએ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરો થશે, સત્સંગ ખૂબ વધશે અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે તેમ પાંદડે પાંદડે સત્સંગ થશે અને સભાના અંતમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સંગે ગુરુહરિની સમૂહ આરતીનો લાભ લીધો હતો. ગત મંગળવારે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં વહેલી સવારે પૂજા અને પારાયણના દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, શેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા તથા ડોક્ટર જોગીન જોશી સહિતના હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે મોરબી નાકા નામના વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક ઘરફોડ ચોરી થઈ હતી. આ ચોરીમાં સોના ચાંદીના દાગીના સહિતની માલમત્તાની ચોરી થઈ હતી એવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ધ્રોલ પોલીસે વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે 2 શખ્સોને ઝડપી લીધા છે. આ આરોપીઓ રીઢા ગુનેગાર છે. અગાઉ પણ આ આરોપીઓ વિરુદ્ધ ઘરફોડ, ચોરી, ડ્રગ્સ અને દારૂ સહિતના ગુના નોંધાયેલા છે. આ 2 આરોપીના નામ શાહનવાઝ ઇબ્રાહીમ સાહમદાર ઉર્ફે સાનુડો અને સામિલ અમીનભાઈ ખલીફા ઉર્ફે સુલતાન હોવાનું જાહેર થયું છે. પોલીસે આ મામલામાં ₹2.5 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા ઘરફોડ ચોરી થયેલી. ઘરફોડ ચોરીની અંદર સોનાની બંગડી, વીંટી અને ચાંદીની આઇટમોની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ 1,75,000 જેટલો હતો. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ સાથે સાથે આજુબાજુના સીસીટીવી કેમેરા અને બીજી વિગતો એકત્રિત કરી અને તેનો તમામ વિગતોને સંકલિત કરી અને પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન મેળવી હકીકત મળતા કે ભાઈ આ કામના આરોપીઓ છે એ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે નીકળેલ છે, જેથી પોલીસ દ્વારા તેમને પકડી અને હકીકત જોતા તેમની પાસેથી આ ચોરીનો મુદ્દામાલ મળી આવેલ હોય. તેમની પાસે સોનાની બંગડી 2, વીંટી, ચાંદીની માળા અને ચાંદીનો ડબ્બો એમ કુલ 1,75,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરી, એનડીપીએસના કેસ, પ્રોહિબિશનના કેસમાં સંડોવાયેલા છે અને એમનો પૂર્વ ઇતિહાસ જોતા ગુનાહિત જણાઈ આવેલ છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય પણ અન્ય ગુના કરેલ છે કેમ તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બધા જ પ્રકારે પ્રોહિબિશનનું પણ કામ કરે છે, એનડીપીએસના કેસ પણ છે અને ઘરફોડ ચોરી પણ કરે છે. એટલે એનડીપીએસના કેસની સાથે પોતે પણ એ લેવાની પ્રવૃત્તિ હોય એટલે ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી નાખે છે. જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં એકતા યાત્રા યોજવા સંબંધે ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી મિટિંગમાં પક્ષના 50 પૈકી 21 નગરસેવક ગેરહાજર રહેતા શહેરમાં ચર્ચાઓ. બેઠકમાં હાજર રહેવા ફોન કરવામાં આવ્યા હતા છતાં પણ આમ બન્યું હતું. કાલાવડ તાલુકાના ટોડા ગામ નજીક સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી થઈ હતી. પોલીસે ઉમેશ સોલંકી સહિતના 6 સાગરીતોની ધરપકડ કરતા આખી ગેંગ અંગેની વિગતો બહાર આવી ગઈ છે. આ શખ્સો પાસેથી મુદ્દામાલ તરીકે ₹98,000 કબજે લેવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના રહેમતબેન ઇરફાનભાઈ ઉનડ બકરીનો ચારો લેવા ખેતરે ગયા ત્યારે પગમાં કોઈ જંતુ જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયા 43 વર્ષના આ મહિલાનું મોત થયું છે.
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના પ્રૌઢ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ વિરાણી પર વિપુલ ભૂપતભાઈ તથા કેવિન ભૂપતભાઈ સહિતના શખ્સોએ લાકડીથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ દાખલ થઈ. મહિલાઓની વાતો પુરુષો સુધી પહોંચ્યા બાદ આ બબાલ થઈ હતી. જામનગરના આકાશમાં આગામી રવિવારે તથા સોમવારે રાત્રે મધરાતથી વહેલી સવાર સુધીમાં 15 વખત ઉલ્કા વરસી રહેલી જોઈ શકાશે એમ ખગોળ મંડળ જણાવે છે. ઉત્તર અને દક્ષિણ ગોળાઈમાં ઘટનાઓ નિહાળી શકાશે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં 12 વર્ષ અગાઉ એક પરિવારને ₹56,000નું વીજ ચોરીનું બિલ આપવામાં આવ્યું હતું. ફોજદારી ફરિયાદ પણ દાખલ થઈ હતી. વીજ તંત્રએ આ કેસમાં મૂકેલો વીજ ચોરીનો આરોપ ખોટો છે તેમ ઠરાવી ગ્રાહક ફોરમે આ વીજ ચોરી બિલ રદ કરવાનો હુકમ કર્યો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મોદી નીતિશની આગેવાનીમાં બિહારમાં એનડીએનું બુલડોઝર. વિધાનસભા ચૂંટણીમાં અન્ય પક્ષોનો સફાયો. કાશ્મીર સહિતના ઉત્તરીય પ્રદેશમાં -7.6 ડિગ્રી સુધી નીચે ઉતરી જતો તાપમાનનો પારો. રાજ્ય સરકારની તિજોરીને કૌભાંડ કરી ખંખેરનાર જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યે લોકોમાં રોષ. વધુ ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી. જામનગરમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ. જામનગરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત શનિ રવિવારે ખાસ કેમ્પની જાહેરાત કરતું તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.